ગુડ મોર્નિંગ એવરીવન. હું મુસ્કાન નંદાની છું. જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીમાં એઝ અ ફેકલ્ટી ઓફ લો છું. આજે આપણે ડિસ્કસ કરીશું કે LLB પૂર્ણ કર્યા બાદ વેરિયસ કરિયર ઓપ્શન્સ કયા કયા છે, જેમાંથી એક છે સાયબર લો એક્સપર્ટ. તો આજે આપણે સાયબર લો એક્સપર્ટ ઉપર વધારે ડિટેલમાં ચર્ચા કરીશું. એની પહેલાં આપણે એ જાણીશું કે સાયબર ક્રાઇમ શું હોય છે. વોટ ઇઝ સાયબર ક્રાઇમ? તો સાયબર ક્રાઇમ એક એવો ઓફેન્સ હોય છે, એવો ગુનો હોય છે જે સાયબર વર્લ્ડમાં ડીલ થયું હોય. સાયબર વર્લ્ડ એટલે ઇફ એક કંઈ બી કોમ્પ્યુટર રિલેટેડ કે એક કંઈ ટેકનોલોજીકલ ડિવાઇસ હોય, ફોન, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ થ્રુ અમે એક કંઈ બી ક્રાઇમ કરીએ તો એને સાયબર ક્રાઇમ કહેવાય. સાયબર ક્રાઇમના મોસ્ટ કોમન ઇન્ડિયામાં કેસીસ હોય છે હેકિંગના, ફિશિંગના, આઈડેન્ટિટી થેફ્ટના કે પછી ફિનાન્શિયલ ફ્રોડ્સ. આ 4 મેઇન ને કોમન ઓફેન્સ હોય છે ઇન્ડિયામાં સાયબર ક્રાઇમ્સના. સાયબર ક્રાઇમ એટલે એક કંઈ બી નેટના સ્પેસમાં ઇફ એક કંઈ ગુનો થયો હોય તો એને સાયબર ક્રાઇમ કહેવાય. તો આમાં સાયબર લો કેવી રીતે ડીલ કરે? તો સાયબર કાયદો કયો છે આપણે ભારતમાં? તો એ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ આખું સાયબર વર્લ્ડ ગવર્ન કરે છે અને એના ઓફેન્સીસ ગવર્ન કરે છે ને એ ઓફેન્સીસની પનિશમેન્ટ કેટલી છે એનું જે પ્રોસિજર છે એ આખું ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટમાં જણાવ્યું છે, એમની જોગવાઈમાં જણાવ્યું છે. તો આમાં સાયબર લો ઇન્ડિયાનું ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 છે. તો સાયબર લો એક્સપર્ટ શું છે? તો સાયબર લો એક્સપર્ટ એક એવો પ્રોફેશનલ છે જેણે આ બધા કાયદા વાંચ્યા હોય, સાયબર સ્પેસ રિલેટેડના કાયદા વાંચ્યા હોય, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 વાંચ્યું હોય અને એની પછી એના ઉપર એની એક્સપર્ટીઝ અને એના સ્કિલ્સને ડેવલપ કર્યું હોય તો એ સાયબર લો એક્સપર્ટ છે. ડિજિટલ કમ્યુનિકેશન્સમાં કે પછી કોન્ટ્રાક્ટ્સ ડ્રાફ્ટ કરવામાં કે પછી ઇફ એ કંઈ સાયબર ક્રાઇમ થયું હોય તો એમાં કેવી રીતે એ પ્રોસિજર આગળ વધશે એમાં બધામાં સ્પેશિયલાઇઝ કરવામાં આવેલો હોય એ સાયબર લો એક્સપર્ટ. હવે સાયબર લો એક્સપર્ટ છે એ સાયબર ક્રાઇમથી તો ડીલ કરે જ છે. પણ એમનો પ્રાઇમરી રોલ શું? તો એ કંઈ લીગલ ઇશ્યુઝ થયા હોય, બરાબર, એમને સમજવું અને પછી એને એડ્રેસ કરવું. એક કંઈ બી લીગલ ઇશ્યુ જે કોમ્પ્યુટરના યુઝથી થયું હોય, કાં ઇન્ટરનેટના યુઝથી થયું હોય, કાં ઓનલાઈન પ્લેટફોર્મ્સ ઉપર થયું હોય, જે નેટ સ્પેસ ઉપર થયું હોય. આજના ડિજિટલ અને કમ્યુનિકેશનના વર્લ્ડમાં આપણે બધાય નેટિઝન્સ છે. કેમ? બિકોઝ આપણે બધાય નેટ યુઝ કરીએ છીએ, આપણે બધાય ઇન્ટરનેટની સ્પેસમાં છે, એટલે આપણે નેટિઝન્સ કહેવાઈએ. તો હવે આ બધામાં સાયબર લો એક્સપર્ટનું પ્રાઇમરી રોલ શું? તો એમને અન્ડરસ્ટેન્ડ કરવું, લીગલ ઇશ્યુઝને અન્ડરસ્ટેન્ડ કરવું ને પછી એડ્રેસ કરવું જે બી ક્રાઇમ નેટ ઉપર થયું હોય. તમે જાણો જ છો કે ટેકનોલોજીનો આટલો યુઝ થાય છે, રેપિડ એક્સપાન્શન થાય છે, તો સાયબર લો એક્સપર્ટ્સ હવે ધીરે ધીરે એક એસેન્શિયલ પાર્ટ ફોર્મ કરે છે ડિજિટલ રાઇટ્સ જાણવા માટે અને ડ્યુટીઝ જાણવા માટે, અને કેવી રીતે અમે ટેકનોલોજીનો લોફુલ યુઝ કરી શકીએ ઇન સોસાયટી. આપણે એક સોશિયલ એનિમલ કહેવાઈએ છીએ, એટલે આપણે ઘણું બધું યુઝ છે ટેકનોલોજીનું. આપણે સોશિયલ મીડિયાનું ઘણું બધું યુઝ કરી રહ્યા છે બધાએ. આજે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ઉપર તો હસો જ તે. તો આપણે બધા એક નેટની સ્પેસ યુઝ કરીએ જ છે. તો આપણે લોફુલ યુઝ કેવી રીતે કરી શકીએ ટેકનોલોજીનું અને અનસેફ બિહેવિયરને મિનિમાઇઝ કેવી રીતે કરી શકીએ એ બધું સાયબર લો એક્સપર્ટ ગાઈડ કરે. સાયબર લો એક્સપર્ટ્સ ડીલ કેનાથી કરે? તો ઘણા બધા સાયબર રિલેટેડ ઓફેન્સ હોય જે મેં હમણાં કીધા, ફિશિંગ, હેકિંગ, આઈડેન્ટિટી થેફ્ટ, ફિનાન્શિયલ ફ્રોડ્સ. એ બધાય જે ફ્રોડ્સ થઈ રહ્યા છે એ ઇન્ડિયામાં મોસ્ટ કોમન ફ્રોડ્સ છે. અને ડેટા બ્રીચ થઈ રહ્યો છે. આમાં તમે અનઓથોરાઇઝ એક્સેસ કોઈ તમારા ડેટાનું કરે છે. આ બધાય 4 વસ્તુઓમાં જેનું જે આખું પ્રોસિજર છે ને જેની ઓફેન્સની પનિશમેન્ટ છે એ બધું ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000માં આપેલું છે. તો આ બધા સાયબર ક્રાઇમના પેટર્ન્સ સાયબર લો એક્સપર્ટ્સ વાંચે અને એની પછી લીગલ સોલ્યુશન્સ આપે. હવે એક ઇન્ડિવિજ્યુઅલ છે એનું જે સોશિયલ મીડિયાનું પ્રોફાઇલ છે એ હેક થઈ ગયું છે, તો એ સાયબર લો એક્સપર્ટ પાસે જઈ શકે છે. પછી સાયબર લો એક્સપર્ટ એને આગળની આખી પ્રોસિજર સમજાવશે કે તમે સાયબર સેલમાં કેવી રીતે કમ્પ્લેન્ટ કરી શકો, તમે ઓનલાઈન કેવી રીતે કમ્પ્લેન્ટ કરી શકો, પછી હેલ્પલાઇન નંબર્સથી તમને પ્રોવાઈડ કરે, પછી તમારી જોડે એ ડોક્યુમેન્ટેશન પ્રોસેસમાં હેલ્પ કરે અને એની પછી આગળ આખું પ્રોસિજર ધીરે ધીરે વધે.
આમાં જે છે એ ક્રિમિનલ પ્રોસિજર કોડ જે આપણું છે BNSS એના મુજબે આખી પ્રોસિડિંગ્સ ચાલુ થાય સાયબર લોની. તો પછી આ જે સાયબર લો એક્સપર્ટ્સ છે એ ઇન્ડિવિજ્યુઅલથી લઈને દરેક ઇન્સ્ટિટ્યૂટમાં હેલ્પ કરી શકે. કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ હોય કે ગવર્મેન્ટ બોડીઝ હોય કાં પછી એ કંઈ બિઝનેસ હોય કાં એ કંઈ ઓર્ગેનાઇઝેશન્સ હોય, એ બધામાં સાયબર લો એક્સપર્ટની ડિમાન્ડ તો છે જ તે. અને ડિજિટાઇઝેશન વર્લ્ડમાં 21st સેન્ચુરીથી અમે આવેલા છે, તો પછી સાયબર લો જે એક્સપર્ટ્સ છે એની બહુ કમી છે. સો સાયબર લો એક્સપર્ટ્સની ડિમાન્ડ અત્યારે બહુ છે. તો તમે એઝ અ કરિયર ઓપ્શન સાયબર લો એક્સપર્ટને રાખી શકો છો. તો આ એક્સપર્ટીઝ હેલ્પ કેમાં કરે કે ટેકનોલોજીનો જે મિસયુઝ થયું હોય એને અમે પ્રિવેન્ટ કેવી રીતે કરી શકીએ અને સાયબર સિક્યોરિટીને મેન્ટેન કેવી રીતે કરી શકીએ, અને ઇફ કોઈ ઓફેન્સ થયું હોય તો એ વિક્ટિમને ગાઈડ કેવી રીતે કરી શકીએ, એ બધામાં સાયબર લો એક્સપર્ટની જરૂરત પડે. ચલો, આ બધામાં તો સાયબર લો એક્સપર્ટની જરૂરત પડે જ તે. જ્યારે એક ક્રાઇમ થઈ ગયું હોય, સાયબર ક્રાઇમ થઈ ગયું હોય, કોઈએ એવો ઓફેન્સ કરી દીધો હોય તો એ વિક્ટિમને તો હેલ્પ કરી જ શકે છે. એ રેધર દેન અક્યુઝડને બી હેલ્પ કરી શકે છે. જેના ઉપર ઇલ્ઝામ લાગ્યો હોય એને બી હેલ્પ કરી શકે છે કેસીસમાં એઝ ડિફેન્સ લોયર. પણ આ બધું કર્યા લિટિગેશનનું એક પાર્ટ અમે હટાવી દઈએ તો એમનો બીજો રોલ શું? તો સાયબર ક્રાઇમ મેટર્સ થયા હોય એના સિવાયના ડેટા પ્રોટેક્શનના, પ્રાઇવસી રાઇટના કે આઈપીના રાઇટ્સ જે હોય ડિજિટલ મીડિયામાં, કે પછી ઇલેક્ટ્રોનિક કોમર્સ રિલેટેડ અગર એ કંઈ બી ડોક્યુમેન્ટ્સ હોય એ બધાને ઇન્ટરપ્રેટ કરીને ગાઈડ કરી શકે એમના ક્લાયન્ટ્સને. તો એ એક એડવાઇઝરી સર્વિસ બી સાયબર લો એક્સપર્ટ્સ આપી શકે છે. તો આ જે આપણું ભારત છે જેમ જેમ 21st સેન્ચુરીમાં ડિજિટાઇઝેશનની તરફ વધી રહ્યું છે એમ એમનું રોલ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ રહ્યું છે. અને જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીમાં અમે રેગ્યુલર લર્નિંગ મેથડ્સ નહીં અને પ્રોફેશનલ લર્નિંગ મેથડ્સના થ્રુ ભણાવીએ છીએ. એટલે સાયબર લોનું અમે ઓનલાઈન હેલ્પલાઇન નંબર્સ ને એ બધું અમે ક્લાસરૂમમાં વંચાવીએ છીએ. અને પછી એનું આખું પોર્ટલ અને એ બી બધું ડિસ્કસ કરીએ છીએ ઇન ડિટેલ. અમારી પાસે અહીંયા કોમ્પ્યુટર લેબ્સ બી છે જેમાં અમે લોકોએ હેલ્પલાઇન નંબર્સના વારામાં શોધ્યું હતું અને એની પછી ઓનલાઈન અમે કેવી રીતે અપ્લાય કરી શકીએ સાયબર હેલ્પ પોર્ટલ ઉપર, તો એના વારામાં બી ડિસ્કશન થયું હતું. તો પછી અત્યારે હવે સાયબર લો એક્સપર્ટ્સની બહુ જ જરૂરત છે જેમ જેમ ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ અને ઓનલાઈન એક્ટિવિટીઝ વધી રહી છે. થેન્ક યુ.